રાજકોટ માર્કેટિંગ યાર્ડ માત્ર બજાર નથી, તે ખેડૂત અને વેપારીઓ વચ્ચેનો એક જીવંત પુલ છે અને અહીં ખેડૂતોને પાકનો સારો ભાવ મળે છે અને ગ્રાહકોને તાજા અને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે છે. તો આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી સાથે આ યાર્ડ કૃષિ વેપારને આગળ ધપાવે છે. ત્યારે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો સવારથી જ યાર્ડની બહાર વિવિધ એજન્સીઓ લઈને આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ક્રમવાર વાહનોને પ્રવેશ આપી તમામ એજન્સીઓની ઉતરાઈ કરવામાં આવી હતી. તેમાં કપાસ, તલ, ઘઉં અને લસણની પણ આવક જોવા મળી છે. તો આ સાથે જ યાર્ડમાં કપાસની આવકની વાત કરવામાં આવે તો 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1450 થી લઈને 1601 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી અને ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 525 રૂપિયાથી લઈને 503 રૂપિયા સુધી બોલાયો હતો. તો હવે વાત કરીએ સફેદ ચણાની આવકની. તો સફેદ ચણાની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સફેદ ચણાનો મણદીઠ ભાવ 1055 થી લઈને 1899 રૂપિયા સુધી મળ્યો હતો. તો આ સાથે સોયાબીનની પણ 900 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી અને સોયાબીનનો મણદીઠ ભાવ 1030 થી લઈને 1132 રૂપિયા સુધી બોલાયો હતો. તો હવે વાત કરીએ મગ, અડદ, રાજમા, તુવેર સહિતના કઠોળની આવક અને તેમના ભાવની. તો યાર્ડમાં મગની આવક સાથે ખેડૂતોને મગનો મણદીઠ ભાવ 1090 થી લઈને 1851 રૂપિયા સુધી મળ્યો હતો અને આ સાથે જ અડદની આવક પણ જોવા મળી હતી અને ખેડૂતોને અડદનો મણદીઠ ભાવ 1030 થી લઈને 1710 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ વાત કરીએ તુવેરની આવકની અને તુવેરના ભાવની. તો તુવેરની પૂર બહારમાં આવક જોવા મળી હતી અને તુવેરનો ભાવ 1050 થી લઈને 1718 રૂપિયા સુધી મળ્યો હતો. તો હવે વાત કરીએ તેલીબિયાની આવક અને તેલીબિયાના ભાવની. તો એરંડાની આવક વધારે પ્રમાણમાં જોવા મળી હતી અને એરંડાનો ભાવ 1100 થી લઈને 1241 રૂપિયા સુધી બોલાયો હતો. તો સફેદ તલની પણ પૂર બહારમાં આવક જોવા મળી હતી અને સફેદ તલનો મણદીઠ ભાવ 1566 થી લઈને 2121 રૂપિયા બોલાયો હતો. તો કાળા તલની આવક પણ રહી હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 2900 થી લઈને 4900 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં લીલાછમ કોબીજ, રીંગણ, મરચા, મૂળા સહિતના કંદમૂળ, વેલા પર થતા શાકભાજી તેમજ પાંદડાવાળા લીલા શાકભાજીની આવક પૂર બહારમાં જોવા મળી હતી. તો આજે યાર્ડમાં રીંગણની આવક સાથે રીંગણનો મણદીઠ ભાવ 238 થી લઈને 438 રૂપિયા સુધી બોલાયો હતો. તો યાર્ડમાં ગુવારની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં ગુવારનો ભાવ 1070 થી લઈને 1923 રૂપિયા સુધી બોલાયો હતો. તો સરગવાની આવક સાથે સરગવાનો ભાવ 591 થી લઈને 1198 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ કાકડીની પણ આવક જોવા મળી હતી અને કાકડીનો મણદીઠ ભાવ 226 રૂપિયાથી લઈને 737 રૂપિયા સુધી બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે સતત મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ત્યારે આગામી સપ્તાહ સુધીમાં હજુ મોટી સંખ્યામાં જણસોની આવકની શક્યતા વર્તાઈ રહી છે. આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1450 થી લઈને 1601 રહ્યો હતો. તો સાથે જ બાજરીનો ભાવ 345 થી લઈને 375 રહ્યો હતો. તો તુવેરનો ભાવ 1050 થી લઈને 1718 રહ્યો હતો. તો અડદનો ભાવ 1030 થી લઈને 1710 બોલાયો હતો અને દેશી વાલનો ભાવ 850 થી લઈને 1115 બોલાયો હતો. રાજમાનો ભાવ 300 થી લઈને 1400 બોલાયો હતો. તો મગફળી જાડીનો ભાવ 1230 થી લઈને 1603 બોલાયો હતો અને સાથે જ સોયાબીનનો ભાવ 1030 થી લઈને 1132 બોલાયો હતો. આ સાથે જ લસણનો ભાવ 1025 થી લઈને 1590 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 209 થી લઈને 431 રહ્યો હતો. પપૈયાનો ભાવ 53 થી લઈને 147 રહ્યો હતો. સૂકી ડુંગળીનો ભાવ 66 થી લઈને 311 રૂપિયા સુધી બોલાયો હતો. તો સુરણનો ભાવ 563 થી લઈને 823 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ ભીંડાનો ભાવ 453 થી લઈને 998 બોલાયો હતો. ટીંડોળાનો ભાવ 596 થી લઈને 1196 બોલાયો હતો. પરવળનો ભાવ 1611 થી લઈને 1998 બોલાયો હતો. તો આ સાથે જ ગલકાનો ભાવ 611 થી લઈને 994 બોલાયો હતો અને મેથીનો ભાવ 103 થી લઈને 238 રૂપિયા બોલાયો હતો. તો લીલી ડુંગળીનો ભાવ 218 થી લઈને 396 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.